ભારત દેશનો તાજ છે, જે બતાવ્યો છે પુરાવો. એમની રચના કેમ કેમ, કાણો કેમ, એ નાણો છે પણ કાણો કેમ એમ? તો એ દાદાએ પુરવારોને સાબિત કર્યું છે. 1 પૈસાથી માંડીને 100 પૈસા લગી જે કોઈન્સ છે, કોઈનેજ છે અને 1 રૂપી કરન્સી એ પુરવારોને સાબિત કરી છે. જો જેના બંધારણ થકી દેહીની ઉત્પત્તિ થાય છે, તે બંધારણ આ પૈસામાં છે. જેમ જેમ આપણી દહીં કયા હિસાબે છે તેનો આખો એકાઉન્ટ હિસાબ આમાં છે. ફક્ત આપણે તો પૈસા સમજીએ છીએ, પણ આ કેમ કેમ પૈસા પડે છે, હા એક હાનો હિસાબ દાદાએ રજૂઆત કર્યો છે. વિશ્વ દુનિયાના જે મોટા માણસો જોડે, એટલે કે જે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ જે પુરવારોને સાબિત કર્યું બતાવ્યું છે દાદાએ, એટલે એમને પ્રસિદ્ધ કરવામાં આવે છે. 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટે એસી કુંવર કેસરી સિંહ જે પુરવારોને સાબિત થયા છે. તો એના આગળ આપણે જે જોયું છે, છતાં પણ હજુ આગળ આપણે જોઈશું કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પુરાવો જે છે, ભારત ઇન્ડિયા લખવામાં આવ્યું છે, એ રીતે આપણે આગળ બોલ્યા. એના પર 4 લાઇન્સ વર્કશોપ મુદ્રાની જે છે, મુદ્રા મૂકવામાં આવી છે. એના ઉપર દરેક પૈસા ઉપર 4 લાઇન્સ મૂકવામાં આવે છે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું જે રૂલિંગ ચાલે છે, બંધારણ ચાલે છે, તે ભારત સરકારનું છે. આજ અને પહેલા પણ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પૈસો હતો જ, પૈસો અને નયો પૈસો હતો જ. અને આજે એ ચલણ બંધ કર્યું, છતાં પણ પૈસા ને નયા પૈસા તો ખરા જ ને. પૈસા અને નયા પૈસા, જે પરચુરણ આપણે જે કંઈક શ્વાસ લે છે એ તો લેતા જ છે. એ ભલે એ નથી ચલણ બનતું, પણ શ્વાસ હાહાદમ એ તો આપણે વાપરતા જ છે. હા શ્વાસ એ તો વાપરતા જ છે, એ તો વાપરવાનું બંધ નથી કર્યું ને. એ તો એમ કે નથી ચાલતા, બંધ કરી દીધા. ભાઈ ભલે બંધ કર્યું હોય, પણ હા શ્વાસ તો નથી બંધ થયો ને. અગર હા શ્વાસ જો બંધ થાય તો મરી જાય માણસ, 5 તત્વોમાં મિલન થઈ જાય. એટલે જે પરચુરણ, એટલે કે પરચુરણ આપણે જો પરચુરણ વ્યવહાર કર્યો તેના પર હવે નહીં ચાલે. હવે પછી હિસાબી એટલે 1 રૂપી કરન્સી, 1 રૂપી કરન્સી, રોકડો રૂપિયો ને 1 રૂપી કરન્સી ચાલુ છે. જે 1 રૂપી કરન્સી ઉપર લખવામાં આવ્યું છે, 1 રૂપી કરન્સી પર લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. પુરાવા ભારત સરકાર ની જે કરન્સી છે એના પર ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક પર એ રીતે લખ્યું છે. બીજા પર બીજી એક એવી જ કરન્સી છે, કોઈની પાસે છે, એના પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ઉલટ સલટ લખવામાં આવ્યું છે. ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ઉલટ સુલટ છે. તો એ ઉલટ સુલટ લખવાનું કારણ શું? ભલે 1000ની 2000ની નોટ હોય, 500ની નોટ હોય, પણ એમાં કરન્સીઓ અંદર સમાયેલી છે. ગણતરીમાં 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા આપણે અલગ ગણીએ તો, પણ 5ની નોટ 10 રૂપિયા બોલવામાં આવે છે. તો એ 1 રૂપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એના પર 4 લાઇન્સ પાડવામાં આવ્યો છે સત્યમેવ જયતે, અને એક બાજુથી કણી પાડવામાં આવી છે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની 1 રૂપી કરન્સી, એ બોલે છે 1 રૂપી કરન્સી જેના થકી દેશનો વ્યવહાર ચાલે છે, એના વગર કોઈનું ચાલતું જ નથી એમ. અને આજે તો જાહેર થાય છે કે 1 નેશન 1 ગવર્મેન્ટ, ન્યૂ વર્લ્ડમાં જાહેર કરી દીધું છે કે વિશ્વના અંદર એક જ સરકાર, એક જ કરન્સી રહેશે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ની 1 રૂપી કરન્સી પુરવારોને સાબિત કરે છે કે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પુરવારોને સાબિત કરે છે. જેના થકી કંઈ પણ આગલા વખતે કીધું, કંઈ પણ ખરીદવું હોય ત્યારે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પૈસો વાપર કર્યો છે.
ભારત સરકારની કરન્સી વાપર કરી છે એ રીતે કહેવા માંગતો હતો. આપણે કંઈક પણ કરવું હોય, આપણે કંઈક પણ કપડાં લેવું હોય કે ખાધા ખોરાકી લેવી હોય કે કોઈ પણ વસ્તુ, ત્યારે એ સરકારનો પૈસો વપરાશ કર્યો છે. આપણે સરકારનો પૈસો વપરાશ કર્યો છે, આપણો નથી. સરકારનો પૈસો વપરાશ કર્યો છે આપણે કોઈ પણ વસ્તુ લાવવા માટે. અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એ રીતે લખાણ છે. અને 4 લાઈન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર બોલે છે સત્યમેવ જયતે, તો એ સત્યમેવ જયતેના રાહે 1 રૂપી કરન્સી આપવામાં આવી છે. કોઇન્સ એક રૂપિયો કહે છે અને આને કરન્સી કહેવામાં આવે છે. તો રૂપિયો એટલે રૂપ આવ્યું તેના આધારે, અને કરન્સી એટલે કે જે કણીની વાચા આવી તેની કરન્સી. નામ અલગ અલગ માટે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એ બંધારણ જાણવાની જરૂર શું, એ આપણે પછી વાત કરીશું. એ જાણવાની જરૂર શું પડી એમ. આ દેશમાં હવે પછી ઓળખ હોવી જોઈએ પોતપોતા પાસે ઓળખ હોવી જોઈએ કે 1 રૂપી કરન્સી ઘરનો હોય તો ઘરની બધી માહિતી પોતે પાસે હોવી જોઈએ. જ્યારે આ દેશના આપણે મૂળ નેટિવ એસી મૂળ બી છે, તો એસીએ જે કોઈ પુરવારોને સાબિત કર્યું તે આપણે પણ પુરવારોને સાબિત કરવું પડશે. આ ધરતી ઉપર જો પુરવારોને સાબિત કરવું પડશે, જે કંઈક ફરાવે છે આ વસ્તુ કોની છે તે આપણે પુરવારોને સાબિત કરવી પડશે. હવે પછી આ ધરતી ઉપર એવરિયું કોનું છે, કોના એવરિયું ઉપર રહેતા છે, આ ઘર કોનું છે, કોની વસ્તુ વાપર કરીએ છે, આપણી છે કે સરકારની છે, તે હવે પછી પુરવાર સાબિત કરવું પડશે આપણને. અને દેશનું બંધારણ આ દેશનું મૂળ મટ્ટી હોય તો તેને પુરવારોને સાબિત કરવાનો સમય આવી ગયો છે. હવે પછી ન ચાલશે. આપ કોના તરફે એ પછી ઓળખ આપવી પડશે પોતાએ. માટે કરીને આપણે યુનિફોર્મ ડ્રેસ પહેર્યો છે. સિવિલ ડ્રેસ કોડ લાગુ પડી ગયો છે. માટે કરીને આદિવાસીનો ડ્રેસ આપણે પહેરતા છે. આદિવાસીનો ડ્રેસ જો યુનિફોર્મ ડ્રેસ છે તે આપણે પહેરતા છે. ઓળખ હોવી જોઈએ જેના પાસે. તો એ ઓળખવાની જરૂર એ છે કે જે 1 રૂપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે, અને જેના થકી આપણે જે કંઈ ખરીદીએ છીએ, તો આ ભારત સરકારની 1 રૂપી કરન્સી તેમજ જે પરચુરણ ચલણ છે, કોઇન્સ છે એટલે કે સિક્કો અને કરન્સી, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પુરવારોને સાબિત કરે છે. તો એ ભારત સરકારનો પુરાવો છે. હવે પછી આપણે જોઈએ